નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજરના આ ખાસ નવરાત્રિ સ્પેશિયલમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. નવરાત્રિ 9 દિવસ અને 10મો દશેરાનો દિવસ. આ 10 દિવસ આપણે માના શક્તિ સ્વરૂપની આરાધના કરીએ છીએ. ત્યારે મારા અને તમારા જેવી દરેક નારી વધુ શક્તિશાળી બને એ માટે એમના માટે ક્યાં છે રોકાણની તક, જીવનના તબક્કા પ્રમાણે તમારે ક્યાં રોકાણ કરવા જોઈએ એની ખાસ ચર્ચા કરીશું અને સાથે જ જાણીશું કે નાણાકીય બાબતોની કઈ વાતોમાં નું ધ્યાન રાખવું જોઈએ, કઈ સારી છે, કઈ ભૂલોથી બચવાનું છે, એ બધી પણ વાતો આપણે કરીશું. ત્યારે એસેટ વાઇઝ કયા ફંડમાં રોકાણ કરી શકાય તેની પણ તમને વાત કરીશું અને સિમ્પ્લિફાય કરી આપીશું. તો આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પીબી ઇન્વેસ્ટમેન્ટના CFP પૂજા ભિંડે. પૂજા, ઘણું સ્વાગત છે. અને આજે આપણે ઓસ્પિશિયસ તહેવારના આપણે ઉજવી રહ્યા છીએ ને તમે ડેબ્યુ કરી રહ્યા છો CNBC બજારના, સો વેરી વોર્મ વેલકમ. પણ આજે આપણે ઓફકોર્સ જ્યારે નવરાત્રિ આવે છે ત્યારે મા શક્તિ, સ્ત્રી શક્તિનું એક સ્વરૂપ છે અને સ્ત્રીઓ ઘણી શક્તિશાળી છે, આઈ ઓલવેઝ બિલીવ, અને ઘણી ડાયવર્સિફાઈડ છે. પણ જ્યારે રોકાણની વાત આવે છે ત્યારે હજી એટલી બધો કોન્ફિડન્સ નથી આવતા જોયો, ઓલ્ધો પહેલાંથી ઘણું બધું સુધર્યું છે. પણ સ્ત્રીઓ જ્યારે બધું સંભાળી શકે છે તો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કેમ નહીં? કારણ કે આઈ થિંક હવે ઓલમોસ્ટ બધા જ કંઈ ને કંઈ કામ કરતા હોય છે, કમાતા હોય છે, તો પછી પોતાનું રોકાણ પણ કરવું જોઈએ. તો શરૂઆત કેવી રીતે કરવી જોઈએ? જો આજે કોઈ બી સ્ત્રીને કે કોઈ મિડલ એજ હોય, યંગસ્ટર હોય, ઓલ્ડ હોય, કોઈ પણ અત્યારના રોકાણ કરી શકે છે, કઈ રીતના શરૂઆત કરવી જોઈએ? ફર્સ્ટ સ્ટેપ શું હશે એમાં? થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ પ્રીતિબેન, CNBC એન્ડ બધા દર્શકોને, વ્યુઅર્સને હેપી નવરાત્રિ. એન્ડ જેમ આપણે કે નવરાત્રિ નારી શક્તિનો નારી શક્તિ છે. નવરાત્રિ મીન્સ નારી શક્તિ. 9 દિવસ જો આપણે સેલિબ્રેટ કરીએ છીએ માતાજીને, મા દુર્ગાને, એ શક્તિ જો નારીની છે એ આપણે આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં અગર જોઈએ તો નારીને જેવી રીતે પ્રીતિબેનને કીધું કે ડિપેન્ડન્સી જો છે નોર્મલી બીજા બધા ક્ષેત્રમાં અગર આપણે જોઈએ તો વિમેન બધા ઠેકાણે આપણે કહીએ ને, કામ હોય, જોબ હોય, કોર્પોરેટ હોય, બધા જ ક્ષેત્રમાં એ આગળ છે. પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેટલી પણ વર્કિંગ કેમ ના હોય સ્ત્રી, પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કા ક્યારે ઇન્વેસ્ટમેન્ટની વાતો આવે તો એ મેલ કાઉન્ટર પાર્ટ ઉપર ડિપેન્ડન્ટ હોય. એમને લાગે કે આ જો સેક્ટર છે આ મારું નથી, કાં તો એ પોતાના હસબન્ડ્સ હોય, કાં ફાધર્સ હોય, કાં બ્રધર્સ હોય, જો પણ મેલ છે ફેમિલીમાં, એ લોકોને પૂછે. સો મારા હિસાબથી આ જો વરસ છે, આ જો નવરાત્રિ છે, નવા તરફથી, નવા તરીકેથી આપણે શરૂઆત કરીએ સ્ત્રીઓ માટે કે તમે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગનું ચાર્જ પોતે લે. તો એના માટે સૌથી પહેલાં હું કહું કે જો બી ઇન્કમ છે, તમને ઈધર તમે વર્કિંગ છો તો તમે સેલરી આવે છે, કાં તમે બિઝનેસ કરો છો તો તમે કાંઈ પણ બિઝનેસથી ઇન્કમ આવે છે, કાં પછી ઇવન ઇફ યુ આર હાઉસવાઈફ તો તમને કાંઈક તો ઇન્કમ આવતી હશે. સો એ જો ઇન્કમ આવે છે એનું એક બજેટિંગ કરે. બજેટિંગ એટલે આપણે નોર્મલી મહિલાએ સ્ત્રી જોઈએ તો કે એ લોકો કાંઈ શાક લેવા જાય તો એ લોકો કેવી રીતે બજેટિંગ કરે કે સેવિંગ હોય એ લોકોમાં, એ ₹100 છે ને હું એમાંથી કેટલા બચાવી શકું ને મેક્સિમમ હું. કરેક્ટ. તો એમાં એ લોકોમાં આ બહુ સારી ક્વોલિટી છે જો એકચ્યુઅલી મેલ બાર્ગેનિંગ ક્વોલિટી. સો ટેકનિકલી સેવિંગ એ લોકોમાં છે, એક હેબિટ છે. સો જો ઇન્કમ છે કોઈ પણ સોર્સથી આવે છે, એ ઇન્કમમાંથી જો પણ એક્સપેન્સીસ થાય છે, કાં તો પછી તમે ઘરમાં કંઈક આપો છો, કાં પછી તમારું કંઈક ખર્ચો છે, એ માઇનસ કરી અને પછી એટ ધી એન્ડ એ લોકો સેવિંગ કરે છે. તો સૌથી પહેલાં તો મારા હિસાબથી આ જો ફોર્મ્યુલા છે એને થોડું રિવાઇઝ કરીએ આ નવરાત્રિ આપણે, નવા તરીકાથી કેવી રીતે શરૂઆત કરવાનું કે જેટલું ઇન્કમ છે એના પછી જો મેન્ડેટરી જો જરૂરતના ખર્ચા છે એને માઇનસ કરો. એના પછી જો સેવિંગ છે, જો આપણે ઇન્વેસ્ટમેન્ટની આજે વાતો કરશું, જો ઇન્વેસ્ટમેન્ટ છે એને માઇનસ કરો. એના પછી જો બચે છે ને એને તમે એક્સ્ટ્રા એક્સપેન્સીસ માટે યુઝ કરો. એક્સ્ટ્રા એક્સપેન્સીસ એટલે આપણે કહીએ ને લક્ઝરી એક્સપેન્સીસ, બિકોઝ આપણો હાથ એટલો છૂટો રહે ને કે આપણા હાથમાં પૈસા આવે એટલે શોપિંગ તો એમ થાય, અને ફેસ્ટિવલનો પીરિયડ છે એટલે આ ફોર્મ્યુલાને આપણે આપણા જીવનમાં આ નવા વર્ષથી શરૂઆત કર્યા. તો લક્ઝરીને જરા છેલ્લી પ્રાયોરિટી આપો
પછી ઇન્વેસ્ટમેન્ટ પહેલાં કરો અને પહેલું તમારું બજેટિંગ કરો કે આટલો તો ખર્ચો કરવો જ પડશે અને એ બજેટિંગ થઈ જાય તો પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરી લેવાનું અને બાકીનો જે થોડો રહે છે એમાં મે બી તમે તમારી લક્ઝરી અને તમારા શોખ પૂરા કરી શકો છો બિકોઝ એ પણ જરૂરી છે. આપણે ગોલ બેઝડ ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત કરતા હોઈએ છીએ રાઈટ અને એમાં ભલે આપણા મેલ મેમ્બર્સ કે બીજા મેમ્બર્સ અર્નિંગ હોય ને ચલાવતા હોય પણ જો આપણે એમને સપોર્ટ આપી શકીએ ઓર મે બી આપણે આખો ખર્ચો પણ લઈ શકતા હોઈએ જો આપણે સારી રીતે કમાતા હોય તો એમાં ચાઇલ્ડ એડ્યુકેશન આવી ગયું, બાઇંગ ધ હાઉસ આવી ગયું ને સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના એના પ્રમાણે આપણે એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ અને એમાંથી કઈ હેબિટથી અથવા તો કયા એવા નેગેટિવ પોઈન્ટ્સથી બચવું જોઈએ? બહુ જરૂરી છે પ્રીતિબેન, ફિમેલ્સ માટે, વિમેન માટે, સ્ત્રીઓ માટે આ સમજવું કે જેવી રીતે એ લોકો ડિપેન્ડન્ટ હોય છે એ લોકોના મેલ કાઉન્ટર પાર્ટ્સ ઉપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે, એમને એમ લાગે છે કે આગળના જેટલા પણ ગોલ્સ છે જેવી રીતે છોકરાનું એડ્યુકેશન આવશે કે એ લોકોના લગ્ન આવશે કે આગળ રિટાયરમેન્ટ હશે, એ બધું ટેક કેર થઈ જશે, મેલ મેમ્બર્સ છે ને એ લોકો બધું જોઈ લેશે. પણ જ્યારે કોઈ કન્ટિન્જન્સી આવે, હવે હું કન્ટિન્જન્સી એટલે એવી રીતે યુઝ કરીશ વર્ડ કે કંઈક એવી સિચ્યુએશન આવી જાય ફેમિલીમાં કે કોઈની ડેથ થઈ ગઈ, અર્નિંગ મેમ્બરની ડેથ થઈ ગઈ, આપણે કોવિડ પછી ઘણા એવા કેસીસ જોયા છે કે પછી હમણાં ડિવોર્સીસના કેસ આપણે જોઈએ છે, ઇટ ઇઝ વેરી કોમન. તો આવું કંઈ સિચ્યુએશન આવે ને પછી વેન યુ બીકમ અ સિંગલ મધર કા વિડો કા એવું કાંઈ સિચ્યુએશન આવી જાય, આપણે બોલવું ન જોઈએ પણ આવે પછી બધું યાદ આવે કે મને કાંઈ નથી આવડતું, મેં ક્યારેય ઇન્ટરેસ્ટ નહીં લીધું કે શું ઇન્વેસ્ટમેન્ટ છે, ઇન્સ્યોરન્સ છે, શું છે ફેમિલીમાં. સો સૌથી પહેલાં જેવી આપણે ફર્સ્ટ સ્ટેપમાં વાત કરી, સેકન્ડ સ્ટેપમાં જેટલા પણ ગોલ્સ છે, જેટલા પણ લક્ષ્ય છે એ તમે લખી રાખો. તમે બહુ બેસિકથી આપણે શરૂઆત કરીએ ફિમેલ્સ માટે કે તમે લખો કે ચલો આપણા છોકરા આટલા 5 વર્ષના છે, 18 વર્ષ થશે એટલે એમને ચાઇલ્ડ એડ્યુકેશન માટે એક મોટું કોર્પસ જોશે, પછી રિટાયરમેન્ટ એટલે એમ તો કાંઈ રિટાયરમેન્ટ જેવું હોતું નથી, જો બિઝનેસ કરે છે તો બિઝનેસ કરતા જ છે, જો જોબ કરે છે એ લોકોને 60નો હોય છે. તો ટેન્યોર હશે ને આપણા હાથમાં કે મને 10 વર્ષ પછી આ પૈસા જોઈએ છે, મને 15 વર્ષ પછી આ પૈસા જોઈએ છે, તો વેન આઈ વિલ હેવ અ ટેન્યોર તો મારા પાસે એક ફિક્સ્ડ પ્લાન હું બનાવી શકીશ કે મારા પાસે 10 વર્ષમાં મને આટલા પૈસા મને ભેગા કરવા છે, તો આટલા માટે મને હમણાંથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોશે. સો આમાં ઇન્ફ્લેશનને કાઉન્ટ કરવું બહુ જરૂરી છે. મોંઘવારી આપણે કે ને 1 કરોડ મને જોઈએ છે રિટાયરમેન્ટ માટે, 1 કરોડ, પણ 1 કરોડની વેલ્યુ ને પ્રીતિબેન 30 વર્ષ પછી જોઈએ ને તો 20-25 લાખ માન છે. ને આજની તારીખમાં 20-25 લાખમાં બધું નથી થતું, કારણ કે રિટાયરમેન્ટ છે ને ઇટ ઇઝ નોટ કે એક જ વારમાં મને 25 લાખ ક્યાંક ઇન્વેસ્ટ કરવાનું છે ને મારું થઈ જશે. રિટાયરમેન્ટ 20 વર્ષ ચાલવાનું છે, તે 20 વર્ષ મને એવી રીતે ઇન્કમ આવી જોઈએ. બેકવર્ડ તમારે પ્લાનિંગ કરવું પડશે કે ઇન્ફ્લેશનનો એક રેટ લઈને એમાં એડ કરીને પછી બેકવર્ડ કરીને તમારે એક ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી બનાવવી પડશે. થર્ડ એક જે એસ્પેક્ટ છે, કારણ કે આપણે આજે 10 એવા ઓબ્જેક્ટિવ્સ આપવાના છે વિમેનને, SIP એક એકદમ ઇઝી વે છે ટુ સ્ટાર્ટ વિથ, ટુ બિગિન વિથ, અને એક સ્માર્ટ સ્ટ્રેટેજી પણ બની શકે છે જો અત્યારની માર્કેટની સિચ્યુએશનને પણ આપણે જોઈએ તો. અને જો વિમેન આર ઓલવેઝ સેફ ગાર્ડ રાખે છે આપણો, આપણે બહુ સેફલી છે, આપણે બહુ રિસ્ક એવર્સ હોતા હોઈએ છીએ. કઈ રીતના તમે SIPથી શરૂઆત કરી શકો, કઈ રીતના એ બેટર ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી કે માધ્યમ બની શકે છે, અને જો કોઈ તમે ફંડ્સ પણ આપી દો એમને તો ક્વિકલી ફાસ્ટ શરૂઆત કરી શકે. જો આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે એક્વિટી, બિકોઝ એક્વિટીમાં જ આપણે ઇન્ફ્લેશનને બીટ કરવા એવા રિટર્ન મળે છે. એક્વિટીમાં સ્ટોક્સમાં આઈ અઝ્યુમ કે ઓબ્વિયસલી બધાને નોલેજ ના હોય, એક્સપર્ટીઝ ના હોય, ને પછી એ જ ટ્રેડિંગ સ્પેક્યુલેશનમાં અનનેસેસરી તમારું લોસ થઈ જાય. એટલા માટે અમે લોકો મ્યુચ્યુઅલ ફંડ રૂટ કે તમને ડિવર્સિફિકેશન મળી જાય ને ઓર્ગેનાઇઝ તરીકેથી SIP તમે કરો તો એવરી મંથ એક ફિક્સ્ડ અમાઉન્ટ તમારું ઇન્વેસ્ટ થતું જાય. હવે બધાને જ ખબર છે કે SIP શું છે, ઇવન બચ્ચાઓને બી ખબર છે, સો આઈ અઝ્યુમ કે સ્ત્રીઓને પણ આઈડિયા હશે. પણ આજે આ નવી રીત, ત્યાં જે જો આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપર વાત કરીએ છીએ, SIP તો કરીએ, ચલો આપણા પાસે 30 વર્ષ છે, કોઈ યંગ ફિમેલ છે, તો હું એક્ઝામ્પલ આપું છું કે 10,000ની SIP કરે ને નોર્મલી 30 વર્ષ છે તો 15%નો હું CAGR અઝ્યુમ કરું તો અપ્રોક્સિમેટલી મારું કોર્પસ 7 કરોડ્સનું બની જાય. પણ SIP સાથે આપણે એવરી યર એને 10%થી સ્ટેપઅપ કરીએ, એટલે એન્યુઅલી હું 10%થી SIP સ્ટેપઅપ ઇન્ક્રીઝ કરતી જાઉં, તો એનું મેજિક ફિગર થઈ જશે કે એ 30th યર પર 15 કરોડ થઈ જશે. સો એ બહુ જરૂરી છે કે એક વાર મેં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું, મારી એક SIP જાય છે, પછી 10 વર્ષ 15 વર્ષ આપણે જોતા જ નથી, પણ
એ અમાઉન્ટ એવરી યર આપણે કે ને જેમ ઇન્કમ વધે, તમે અગર વર્કિંગ છો તો તમારે ઇન્કમ આવે છે, તો એવરી યર તમારી ઇન્કમ વધે તો તમને ઇન્વેસ્ટમેન્ટ પણ વધારવું જોઈએ. સો અકોર્ડિંગ ટુ મી સ્ટેપઅપ એસઆઈપી આજની તારીખમાં એક નવું તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં તમને એડ કરવું જરૂરી છે. ફંડ્સમાં ઇક્વિટી ફંડ્સમાં એક લાર્જ મિડ સ્મોલ ફ્લેક્સીના નામ આપી દઉં. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ બ્લુ ચિપ ફંડ, કોટક એમર્જિંગ ઇક્વિટી ફંડ, નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ, પરાગ પારેખ ફ્લેક્સી ફંડ અને એસબીઆઈનું કોન્ટ્રા ફંડ. આ 4-5 એસઆઈપી બહુ વધારે ફંડ્સ તમારા પોર્ટફોલિયોમાં તમે એડ ન કરો. 4 થી 5 ફંડ્સથી શરૂઆત કરો અને સિસ્ટમેટિકલી એને ચાલુ રાખો, બીકોઝ કમ્પાઉન્ડિંગનો જો બેનિફિટ છે ને એ તમને લોંગ ટર્મમાં જ મળશે. એબ્સોલ્યુટલી. તો જો તમારે શરૂઆત કરવી હોય તો આ 4-5 તમને કેટેગરીઝ આપી છે જે તમારા માટે અમે ઇઝી કરી આપ્યું છે, પણ દેટ ડઝન્ટ મીન કે તમે આગળ પછી ધ્યાન નહીં રાખો. તમારે તમારા જે પણ ઇન્વેસ્ટમેન્ટ હોય એને ધ્યાન રાખવું જોઈએ કે પરફોર્મ બરાબર કરી રહ્યા છે તો તમે રાઇટ ટાઈમ પર એમાં ચેન્જીસ લાવી શકો છો. અત્યારની જે માર્કેટ સિચ્યુએશન છે એ પ્રમાણે અમે તમને આ મ્યુચ્યુઅલ ફંડ્સની કેટેગરી અને ફંડ્સ આપી રહ્યા છે. તો અહીંયા આવી રીતે તમે એક રોકાણની તમારી જર્ની શરૂ કરી શકો છો. પણ સાથે જ જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે એસેટ એલોકેશન, ડાયવર્સિફિકેશનની ઘણું જ મહત્ત્વ હોય છે, કારણ કે જો એક સેક્ટર કામ નથી કરતું કે એક તમારું ઇન્વેસ્ટમેન્ટ કામ નથી કરતું તો બીજું એને સરભર કરી દે છે ને એટલે જ એક બેલેન્સ રાખવું ઘણું જ જરૂરી છે. પણ અત્યારના જે રીતના માર્કેટમાં યુફોરિયા છે, ઇક્વિટી માર્કેટ એટલે બધામાં અહીંયા છે, પણ થોડું તમારે બેલેન્સ કરવું ઘણું જરૂરી છે, કારણ કે જો ફોલ આવશે તો બધા જ તમારા ઇન્વેસ્ટમેન્ટ્સમાં ના અને તમારું બધા ગોલ્સમાં ઉપર નીચે થઈ શકે છે. કઈ રીતના એસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશન કરવું જોઈએ અને એના માટે કોઈ સ્પેશિયલ ફંડ્સ છે કે કોઈ આપણે કેટેગરીઝમાં જોવાનું છે કે કઈ રીતના કરી શકાય? જી બિલકુલ. જો પ્રીતિબેન બહુ જરૂરી છે, કારણ કે જેવી રીતે તમે કીધું કે એસેટ એલોકેશન આ માર્કેટમાં હવે માર્કેટ્સ ઓલ ટાઈમ હાઈ પર છે, તો પેનિક સિચ્યુએશન છે કે શું કરીએ, પ્રોફિટ બુક કરી નાખીએ, ઇક્વિટીથી નીકળી જઈએ, ડેટમાં નાખીએ, પણ પછી અગેન આફ્ટર ફ્યુ ડેઝ જોઈએ છે તો આપણે માર્કેટ હજી વધે છે. સો નોબડી કેન ટાઈમ ધ માર્કેટ, બટ આપણા હાથમાં શું છે કે બધું ડાયવર્સિફાઈડ રહે. હવે ડાયવર્સિફિકેશન કેના ઉપર ડિપેન્ડ કરે? તમારા એજ ઉપર, કે તમે યંગ છો તો તમે વધારે ઇક્વિટીમાં મૂકો, તમે રિટાયર્ડ છો 55 પ્લસ છો તો તમે ઇક્વિટી નહીં ને થોડું ડેટ કા હાઇબ્રિડ કેટેગરી જો આપણે વાત કરીએ છીએ એમાં મૂકો. પછી તમારું ડેટ એટલે ફિક્સ્ડ ઇન્કમ, એટલે જો નિયર ટર્મ ગોલ્સમાં 1 યર, 2 યર, 3 યરના અંદર અગર તમારું કંઈ ગોલ છે એમાં તમને જરૂરત છે તો તમે એક્સ્ટ્રા ઇક્વિટી એક્સપોઝર ના લો. અને પછી આવે છે ગોલ્ડ. હું કહું કે મહિલાઓ માટે, આપણા સ્ત્રીઓ માટે એમે આટલું બધું એને ઇમોશનલ છે. ઇમોશનલ ઇઝ ધ રાઇટ વર્ડ, બિકોઝ જ્વેલરી હોય કે કાંઈ ડાયમંડ્સ હોય એ આપણે એમ લાગે કે બસ મેં આ વખતે મારા પાસે આ એડિશનલ બોનસ આવ્યું છે તો હું એક જ્વેલરી બનાવી લઉં. પણ જ્વેલરી, ડાયમંડ્સ આ બધું તમારું એસેટ છે, તમારું ઇન્વેસ્ટમેન્ટ નથી. ઇન્વેસ્ટમેન્ટ શું હોય કે ક્યારેક મને કંઈક પૈસાની જરૂરત છે, મને કંઈક લેવું છે, કાં એને એડ્યુકેશન માટે પૈસા જોઈએ છે તો તમે એ વેચવા નથી જવાના. તમારું ઇન્વેસ્ટમેન્ટથી તમારા ગોલ્સ પૂરા થવા જોઈએ, ના કે તમને એસેટ વેચવું પડે એવી નોબત આવે. એટલા માટે ગોલ્ડ, બિકોઝ એઝ એન એસેટ ક્લાસ ફંડ બહુ સારું પરફોર્મન્સ આપે છે. હમણાં લાસ્ટ આપણે જોઈએ છે 18 મંથ્સથી ડબલ ડિજિટ રિટર્ન્સ છે. સો ગોલ્ડ પણ તમારા પોર્ટફોલિયોમાં હોવું જોઈએ, એટલીસ્ટ 10 to 15%. એટલે હમણાં એવા હાઇબ્રિડ ફંડ્સ છે જેમાં 10% મિનિમમ ગોલ્ડ પણ એઝ એન એસેટ ક્લાસ એ લોકો એડ કરે છે. મલ્ટી એસેટ કેટેગરી વેરી ફેમસ છે, ઇક્વિટી, ડેટ, ગોલ્ડ બધા આવી જાય છે એમાં. સો નિપ્પોન ઇન્ડિયા મલ્ટી એસેટ ફંડ છે. હાઇબ્રિડમાં બીજું કોટક ઇક્વિટી સેવિંગ્સ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ બેલેન્સ એડવાન્ટેજ. હમણાંની માર્કેટમાં કેટલું ઇક્વિટી ને કેટલું ડેટ નાખવું એ કોઈ નથી કહી શકતો. એટલા માટે ફંડ મેનેજર એક્સપર્ટીઝથી આવા હાઇબ્રિડ ફંડ્સમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, ઈધર લમસમ કા પછી એસઆઈપી રૂટથી ફોર નેક્સ્ટ 3 to 5 years, તો આપણે વી કેન સર્વાઈવ ધીસ માર્કેટ વોલેટિલિટી, આઈ ફીલ. એબ્સોલ્યુટલી. તો તમારા મનપસંદમાં પણ તમને રોકાણ માટે અહીંયા ઓપ્શન્સ મળી રહ્યા છે. એક હાઇબ્રિડ ફંડ્સમાં તમારે કરવાનું, જે ટોટલી એક ઓવર ધ કાઉન્ટર બધા જ એમાં તમારું રોકાણ કરશે અને એક તમને માર્કેટના ઊંચ નીચથી તમને એક અહીંયા પ્રોટેક્શન મળી શકે છે. પણ તમે જેમ કહ્યું, ગોલ્ડ ને ડાયમંડ્સ આર લાઈક ફેવરેટ ઓફ વિમેન, પણ જો તમે તમારા ખરીદી પહેરવા માટે લીધું હોય તો તમે એને વેચી નહીં શકો, પણ તો પણ પ્રિય છે. પણ હવે ગોલ્ડમાં જો તમારે પ્યોરલી ઇન્વેસ્ટ કરવું હોય તો ઘણા બધા એવેન્યુઝ છે. ગોલ્ડ ETF છે, સોવેરિયન ગોલ્ડ બોન્ડ છે, તમે પેપર ગોલ્ડ લઈ શકો છો અથવા નગદ ગોલ્ડ પણ લઈ શકો છો. અને અત્યારના જે રીતના ગોલ્ડનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, અત્યારના આપણે જોયું કે થોડા વખત પહેલાં એટલા બધા ભાવ વધ્યા છે, કારણ કે સેન્ટ્રલ બેંક પણ અત્યારના ખરીદી રહી છે વર્લ્ડ ઓવરની.
અત્યારના બી શું રાઈટ સમય છે રોકાણ કરવા માટે આ પ્રાઇસ પર, અને ઇફ યસ તમે કયા માધ્યમથી રોકાણ કરી શકો? જો પ્રીતિબેન, મારા હિસાબથી જેમ એઝ પર ડાયવર્સિફિકેશન આપણે જોઈએ ને એસેટ ક્લાસમાં, તો ગોલ્ડ અમે કહે કે 10 to 15% આપણે પોર્ટફોલિયોમાં હોવું જોઈએ. બહુ ઓવર એક્સપોઝર પણ ન હોવું જોઈએ, બિકોઝ ટેકનિકલી ગોલ્ડ અગર આપણે લાસ્ટ હિસ્ટ્રી જોઈએ તો ઇટ ઇઝ જસ્ટ હેજ અગેન્સ્ટ ઇન્ફ્લેશન, એટલે ઇન્ફ્લેશનના રેટ જેટલું તમને રિટર્ન મળે. પણ હમણાં જો આપણે આ બુલરન જોઈએ છે ગોલ્ડમાં, એટલા માટે બધાને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એટલે બહુ વધારે ડિમાન્ડ છે અને પ્લસ ફેસ્ટિવ છે. તો મારા હિસાબથી એક સ્ટેગર્ડ વે હોવું જોઈએ. સ્ટેગર્ડ વે મિનિંગ એવરી યર એક આપણે આજે આપણે આ શો ઉપર એવી રીતે વાત કરી છે, ફેસ્ટિવ છે, મહિલાઓને સ્ત્રીઓને કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, તો એવરી યર કાં તો પછી તમારા છોકરાઓના બર્થડે પર કાં પોતાના બર્થડે પર તમે થોડું ગોલ્ડ લઈ લો. આપણે શોપિંગ કરીએ, બીજું કંઈ કરીએ એના કરતાં એસેટ લઈ લો. કાં પછી ધનતેરસ હોય, કાં નવરાત્રી હોય, કોઈ સારો દિવસ હોય, એ રીતે થોડું ગોલ્ડ લઈ લો. તો એવરી યર જ્યાં સુધી તમારા છોકરાના લગ્નનો ટાઈમ પીરિયડ છે, સમજો 15 વર્ષ પછી છે, તો તમે એવરી યર થોડું ગોલ્ડ લેતા રહેશો તો અલગ અલગ પ્રાઇસ ઉપર મળશે. તો એક સારું એવું કેમ એસઆઈપી એવરી મંથ જાય છે, એવી રીતે ગોલ્ડ તમે એવરી યર એન્યુઅલી લેતા રહેશો તો તમારી સારી ફાઇનાન્શિયલ પ્લાનિંગ થઈ જશે ને એ ટાઈમ પર, મેરેજ ટાઈમ પર એ તમે યુઝ કરી શકો. ગોલ્ડ ETF બહુ સારું ઓપ્શન છે. હમણાં ટેક્સ બેનિફિટ પણ આવી ગયું છે ગોલ્ડમાં ઇન ધીસ ફાઇનાન્શિયલ યર, સો ઇટ ઇઝ અગેન વેરી ફ્રૂટફુલ. ફિઝિકલ ગોલ્ડ અવોઇડ કરો. એક તો લોકર ચાર્जेस, મેકિંગ ચાર્जेस, GST, આ બધું ઇટ્સ અ મેસ. તો આ ટચ એન્ડ ગોલ્ડ વાળી ફીલ ને તમે કરવું હશે તો પણ નહીં થઈ જાય, કારણ કે એક વખત તમે ટચ કરી લીધું હશે. પૂજા વાત કરી કે કઈ રીતના તમે મ્યુચ્યુઅલ ફંડ થકી કરી શકો છો, કઈ રીતના તમારા ગોલ્સ સેટઅપ કરવા જોઈએ, અને ડાયવર્સિફિકેશન કઈ રીતના લાવવું જોઈએ, પ્રેશિયસ મેટલ્સમાં તમે કઈ રીતના રોકાણ કરી શકો, અને કઈ રીતના તમારો પોર્ટફોલિયો એસેટ એલોકેશન વાઇઝ ડાયવર્સિફાઈડ રાખી શકો. પણ એની પહેલાં અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે આપણી જીવનની સુરક્ષા, અને ઘણું ઇમ્પોર્ટન્ટ છે, સિક્યોરિટી ઘણી જરૂરી છે. કારણ કે જ્યારે આપણે કમાવદાર જો વ્યક્તિ હોય ને એનો જો ઇન્સ્યોરન્સ ન હોય ને એને કંઈ થઈ જતું હોય છે તો આખું ફેમિલી આપણે રઝળતા જોયા છે. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી કેટલી અને કોના માટે જરૂરી છે, અને કેટલું લેવું જોઈએ, અને ક્યાંથી તમને એક વાનેલા પ્લાન સારો મળી શકે છે? તમે એકદમ રાઇટલી કીધું પ્રીતિબેન કે ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટના પહેલાં આવે છે, પણ આપણે નોર્મલી વાત ન કરીએ. આપણે એમ લાગે કે ઇન્વેસ્ટમેન્ટમાં કેટલું ફટાફટ હું પૈસા બનાવી લઉં, બટ તમે 30 યર્સની પ્લાનિંગ હમણાંથી બેસીને કરશો પણ કાલે શું થશે મને નથી ખબર. એટલા માટે આપણે કહે ને કે આપણા ઉપર જ્યારે ડિપેન્ડન્સ હોય, મારા બચ્ચાઓ છે, એ લોકોનું એડ્યુકેશન બાકી છે, એ લોકોનું પૂરી લાઈફ બાકી છે, ને એ ટાઈમ પર અગર તમને કંઈ થઈ જાય તો એ બધું ટોસ પર વયો જાય. તમારી જેટલી પણ ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ બધું ઇનવેલિડ થઈ જાય, હું એમ જ કહું. બિકોઝ તમારું ઇન્સ્યોરન્સ જો છે એનાથી તમને જો પૈસા મળવાના છે એ લોકોને એડ્યુકેશનમાં કામ આવે. એટલા માટે એમ નહીં કે તમે વર્કિંગ છો અને તમારા હસબન્ડનું ઇન્સ્યોરન્સ છે એટલે ઇટ ઇઝ ઇનફ. તમે વર્કિંગ છો, તમે પણ કોન્ટ્રીબ્યુશન આપો છો, કાં ફાઇનાન્શિયલી કાં અધર રિલેટેડ કંઈ પણ વસ્તુમાં તમે કોન્ટ્રીબ્યુટ તો કરો છો એક ફેમિલીમાં. સો તમારી એક ટર્મ પ્લાન, પ્લેન વેનીલા ટર્મ પ્લાન હોવું બહુ જરૂરી છે, કારણ કે આજની તારીખમાં બહુ બધા એવા પ્લાન્સ છે જેમાં કોમ્બિનેશન આવે છે ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટનું. પ્લીઝ આ પ્લાન્સથી તમે દૂર રહો. ઇન્વેસ્ટમેન્ટને સેપરેટ રાખો અને ઇન્સ્યોરન્સને સેપરેટ રાખો. ખાલી લાઈફ કવર હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? તમારી જો એન્યુઅલ ઇન્કમ છે એટલું એનું 20 to 25 ટાઈમ્સ તમે કવર લઈ લો, અને મેક્સિમમ તમારી 60 to 65ની એજ હોય ત્યાં સુધી તમે રાખો. બટ લાઈફ ઇન્સ્યોરન્સ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, વેધર યુ આર વર્કિંગ ઓર નોટ વર્કિંગ. એક બે પ્લાનના નામ આપી દઉં. ટાટા AIA લાઈફ ઇન્સ્યોરન્સ, સંપૂર્ણ રક્ષા, સુપ્રીમ, HDFC ક્લિક ટુ પ્રોટેક્ટ, ICICI આઈ પ્રોટેક્ટ સ્માર્ટ. જી, તો તમે આ ત્રણેય એવન્યુઝ જોઈ શકો છો. ત્રણેયમાંથી કોઈ પણ એક પ્યોર તમે એક પોલિસી લઈ શકો છો તમારા લાઈફ માટે, એને જે કવર કરશે જો તમે કમાવદાર વ્યક્તિ હો તો, જેથી તમને કંઈ થાય છે તો પાછળ તમારા ફેમિલીને એટલીસ્ટ ફિનાન્શિયલી કોઈ પ્રોબ્લેમ ન થાય. ને એને ઓફકોર્સ એવરી યર તમારે થોડું પ્રીમિયમ ભરવું પડશે, પણ એ અમાઉન્ટ એમ તમે નહીં જોતા કે આ તો ખાલી મારું જાય છે, પણ ઇટ વુડ બી અ બ્લેસિંગ ટુ યોર ફેમિલી ઇફ સમથિંગ હેપન્સ ટુ યુ. પણ એની સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ, હવે આ એક બીજો એક નિગ્લેક્ટેડ એરિયા છે.
એક તો એમની કોઈની સમજ નથી હોતી કે આ લેવું જોઈએ, કારણ કે બીમારી અમને તો આવવાની જ નથી, બાજુવાળાને જ આવવાની છે, યુ નો. ઓર વિમેન બહુ નિગ્લેક્ટ કરતી હોય છે પોતાના ફેમિલી માટે એટલું બધું કરતી હોય છે કે પોતાના માટેને ટાઈમ નથી હોતો અને પોતાની હેલ્થ માટે કોઈ પણ સુરક્ષા પ્લાન લેતી નથી. કઈ રીતના હેલ્થ ઇન્સ્યોરન્સ ઇઝ અ મસ્ટ, એમાં કોઈ આઈ થિંક બીજો બેમત હોવો જ ના જોઈએ, કઈ રીતના લઈ શકાય? બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રીતિબેન. હું ઇન્વેસ્ટર્સને કહું કે જ્યારે પણ તમને કંઈ મેડિકલ હોસ્પિટલાઇઝેશન આવે કંઈ પણ એવું અનફોર્સીન કંઈ બીમારી આવી જાય, તમે 5 લોકોના નામ મને આપો કે કયા 5 લોક છે જો તમને આવીને પૈસા આપશે અગર તમારા પાસે એ ટાઈમ પર પૈસા નથી. અગર તમારા પાસે આ 5 લોક છે તો તમે નહીં લો. પણ એ ટાઈમ પર બધા કે ના આઈ ડોન્ટ હેવ એની વન. તો શું એનાથી આપણે ખબર પડી કે આપણે જ પ્લાનિંગ કરવાની છે. અને જેમ તમે રાઇટલી પુટઅપ કર્યું કે જેમાં રિટર્ન નથી ને એમાં લોકોને લાગે ખાલી પ્રીમિયમ ભરવું પણ રિટર્ન નથી, કે હું યંગ છું હમણાં કેમ જરૂરી છે, પણ બીમારી ગમે ત્યારે આવે છે. એક્ઝેક્ટલી. અને તમે એમ જો તો પ્રીમિયમ માત્ર સમજો ને 10-20 હજાર હશે, એ 10 વર્ષનું 2 લાખ થાય છે ને તમે એકવાર હોસ્પિટલમાં જશો ને તો 2 લાખ એમ વયા જશે, બીકોઝ જો મોંઘવારી છે, ઇટ્સ સો એક્સપેન્સિવ. તો મેડિકલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એમાં પણ ઘણા ટાઈપ્સ છે. આપણે આજે શોર્ટમાં વાત કરીએ છીએ, એના ઉપર આપણે અલગથી વાત કરશું. પણ એક હોસ્પિટલાઇઝેશન છે એટલે હોસ્પિટલમાં એન્ટ્રીથી હોસ્પિટલમાં એક્ઝિટ એનું કવર થાય, વિચ ઇઝ કોલ્ડ મેડિક્લેમ. એ અપ્રોપ્રિએટ હોવું જોઈએ અને એટ ધ સેમ ટાઈમ એમાં કોઈ કેપિંગ ન હોવી જોઈએ. સો યુ હેવ ટુ સી કે તમારો જો પ્લાન છે, કવર છે, એમાં કેપિંગ નથી કંઈ પણ. બીજું હોય છે પર્સનલ એક્સિડન્ટ પોલિસી. એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અગર ક્યારેક કંઈક ડિઝેબિલિટી આવી જાય, કાં પાર્શિયલ ડિઝેબિલિટી, ટેમ્પરરી ડિઝેબિલિટી, એમાં એ ટાઈમ પર તમે સમજો ફ્રેક્ચર છે ને 3 મહિના તમે બેડ રેસ્ટ છે, તો તમે ઇન્કમ ન હોય ટાઈમ પર, સેલરી ન આવતી હોય, તો એ ટાઈમ પર તમને આ પોલિસીથી ઇન્કમ આવે. ત્રીજું ક્રિટિકલ ઇલનેસ, સ્પેશિયલી ફોર વિમેન, બિકોઝ કેન્સર ને આ બધી બીમારીઓ વિમેનમાં આપણે જોઈએ છે વધારે જોવા મળે છે. તો એટલા માટે એવા પ્લાન્સ પણ હોવા જોઈએ અગર તમારા ફેમિલીમાં કંઈ હિસ્ટ્રી છે તો. અને લાસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ કે કંપનીમાં જો કવર છે ને, ઇફ યુ આર વર્કિંગ ને તમને લાગે મારા કંપનીમાં મને પ્લાન મળે છે, તો પ્લીઝ એના ઉપર ડિપેન્ડન્ટ નહીં રહો. એક સેપરેટ કવર એવું જરૂરી છે. HDFC એર્ગો ઓપ્ટિમા સિક્યોર, નીવા બુપા રીઅશ્યોર અને કેર NCB સુપર, એક બે પ્લાન્સ આપ્યા છે. મેટર્નિટી બેનિફિટ પણ તમે ચેક કરી શકો છો વિમેન માટે, સ્પેશિયલી ઘણા પ્લાન્સમાં એ પણ આવે છે. તો આ એક હેલ્થ ઇન્સ્યોરન્સ ઇઝ અ મસ્ટ ફોર એવરીબડી, અને એમાં વિમેન માટે પણ એવરીબડીમાં આવી જાય છે, એટલે પ્લીઝ તમારા માટે પણ તમારે એક સિક્યોરિટી લેવી જોઈએ. ઇમરજન્સી ફંડ, આપણે ઓલવેઝ કહેતા હોય છે કે ઇન્સ્યોરન્સ લઈ લો, એક ઇમરજન્સી ફંડ બાજુ પર રાખો ને પછી તમે જેટલું છે ફંડ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. કઈ રીતના ઇમરજન્સી ફંડ ક્રિએટ કરી શકાય ને એના માટે કોઈ એવેન્યુઝ છે કે જેમાં આપણે રાખી શકીએ કે સારા એક રિટર્ન્સ પણ તમને મળી આવે? બહુ ઇમ્પોર્ટન્ટ છે વિમેન માટે ઇમરજન્સી ફંડ, બિકોઝ વિમેનના છે ને રિસ્પોન્સિબિલિટીઝ અને કરિયર બ્રેક્સ બહુ હોય છે. હવે આજની તારીખમાં તમે જોઈ લો ને પ્રીતિબેન કે વર્કિંગ ફેમિલી છે 4 લોકની, હસબન્ડ, વાઈફ, બચ્ચાઓ, પેરેન્ટ્સ રહે છે, નથી રહેતા. કેટલું પણ તમે કરિયર ઓરિએન્ટેડ કેમ ના હો, પણ ફેમિલીમાં કોઈ બીમાર હોય કાંઈ પ્રોબ્લેમ હોય તો ફિમેલને જ છૂટી લેવી પડશે. હસબન્ડ તો મેલ્સ તો એ લોકોનું કામ કરશે, છોકરાઓનું બધું, જો પણ કાંઈ પણ રિસ્પોન્સિબિલિટી છે ફિમેલ, તો એ બ્રેક આવશે. એ લોકોને 2 મહિના 3 મહિના બ્રેક લેવું પડશે જોબ પરથી ને આ બધી રિસ્પોન્સિબિલિટી પૂરી કરવી પડશે. સો એમરજન્સી ફંડ બહુ જરૂરી છે. નોર્મલી 3 થી 6 મહિના કે બધા, પણ હું 6 થી 9 મહિના કહીશ, 12 મહિના કહીશ, થોડું વધારે જ મૂકો. 50,000 અગર મને મંથલી જોશે મારા બધા એક્સપેન્સીસ માટે, એક્ઝામ્પલ, તો 6 મહિનાનું 3 લાખ થાય અને 9 મહિનાનું 4.5, તો 3 થી 5 લાખ એટ એની પોઈન્ટ. ઇન્સ્યોરન્સ થઈ ગયું, ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, પણ 3 થી 5 લાખ એટ એની પોઈન્ટ તમારા સેવિંગમાં, કા લિક્વિડ ફંડમાં ડેટ ફંડ, આર્બિટ્રાજ ફંડ, RD, એનીથિંગ, બટ હોવું જરૂરી છે. બિકોઝ અહીંયા આપણે રિટર્ન નથી જોતા, સેફટી જોઈએ છે. તો યસ, એ સેફટી માટે તમારે એટલું ફંડ બાજુ પર રાખવાનું અને પછી ભૂલી જવાનું, કારણ કે જ્યારે કોઈ ઇમરજન્સી આવે ત્યારે જ એના તરફ જોવાનું. લાસ્ટમાં આપણે આ બધું ડિસ્કસ કર્યું, પણ તો પણ કોઈને લાગશે ઉફ, હું કરી શકીશ કે નહીં, મારાથી થશે કે નહીં, હું કદાચ કોઈ ભૂલ કરીશ તો, મારા જે ગોલ્સ છે અચીવ કરવા છે એના માટે હું જે ઇન્વેસ્ટમેન્ટ કરું છું એ બરાબર છે કે નહીં, એના માટે પણ એક્સપર્ટ્સ અવેલેબલ છે. જો તમને સમજ ના પડતી હોય તો એ પણ એક હેલ્પ લઈ લેવી જોઈએ. જી બિલકુલ. જો આજની જો માર્કેટ છે, બધાને એમ લાગે અરે ના ઇક્વિટી બહુ હાઈ છે, ગોલ્ડમાં મૂકી દઉં, અરે ના ગોલ્ડ હમણાં શું છે તો અહીંયા મૂકી દઉં, તો અહીંયાથી ત્યાં સ્વિચ ઇન સ્વિચ આઉટ, અરે હમણાં આ સેક્ટર ફંડ બહુ સારું મળ્યું છે. બહુ બધું સોશિયલ મીડિયા, પિયર પ્રેશર, આ બધું એટલું બધું નોલેજ અવેલેબલ છે ને, કેટલું કન્ફ્યુઝન છે કે બધાને DIY કરવું છે કે હું પોતે કરી લઈશ ને આ બધા એપ્સ છે. સો અકોર્ડિંગ ટુ મી એક એક્સપર્ટ એડવાઇસ હોવું બહુ જરૂરી છે, તાકી તમે સ્પેક્યુલેશન ટ્રેડિંગથી દૂર રહો અને આ બધા વોલેટાઇલ પીરિયડ્સમાં જ તમને રાઇટ એડવાઇસ મળે કે તમને શું કરવું છે તમારા ફાઇનાન્સીસ સાથે.
ઓફકોર્સ તો ઇટ્સ વેરી ઇઝી. અને જ્યારે આ કોઈ પણ વસ્તુ આવે લાઈફમાં કોઈ પણ એસ્પેક્ટની, આઈ થિંક વિમેન આર મલ્ટીટાસ્કર અને બધું ઇઝી હોય છે. ખાલી આપણે થોડો ટાઈમ અને એફર્ટ આપવાનો છે. અને જો આ આપણા ઇન્વેસ્ટમેન્ટ માટે હોય, આપણા ફ્યુચર માટે હોય તો શું કામ નહીં આપવું જોઈએ. તો પ્લીઝ આજથી તમે આની શરૂઆત કરી દેજો. માતાજીના દિવસો ચાલી રહ્યા છે તો એનાથી આઈ થિંક બેસ્ટ ટાઈમ હોય જ ન શકે. તો જરૂરથી શરૂઆત કરજો અને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ પણ તમારે અહીંયાથી તમે મેળવી શકો છો. અલોંગ વિથ તમે જે અર્ન કરી રહ્યા છો તો ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિપેન્ડન્સ પણ તમે મેળવી શકો છો. પૂજા, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને તમને પણ નવરાત્રાની ઘણી શુભકામનાઓ. અને એ સાથે જ મને આપશો રજા. પર જોડાયેલા રહેજો CNBC 50 સાથે. નમસ્કાર.